હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરતા તે ભારતીય કિસાન સંઘનું પણ નિવેદન આવ્યું છે। વિજ્ઞાન જાથા દ્વારા જે રીતે એફિડેવિટ કરીને આગાહી કરવાની જાહેરાત કરતા તે ભારતીય કિસાન સંઘ પણ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યું છે। તેઓએ કહ્યું છે કે અંબાલાલ પટેલ પ્રકૃતિના આધારે આગાહી કરે છે અને તેને આગાહી કરતું રહેવું જોઈએ। અંબાલાલની આગાહીથી ખેડૂતોને નુકસાન કોઈ પ્રકારનું થતું નથી, સમૂહનો ફાયદો થાય છે। અંબાલાલ પટેલ આગાહી કરવી કે ના કરવી એ ખેડૂતોનો અને અંબાલાલ પટેલનો પ્રશ્ન છે। આમાં વિજ્ઞાન જાથાને કંઈ લેવા દેવા નથી। જ્યાં જરૂર પડશે ત્યાં ભારતીય કિસાન સંઘ અંબાલાલ પટેલની સાથે રહેશે તેમ પણ ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું। આ અંગેની માહિતી જે છે 13 જુલાઈના બપોરે 3 વાગે તેઓએ આપી હતી। હું આપના માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી કરું છું કે જ્યારે આપણે આપણા રસ્તે ચાલતા હોઈએ છીએ ત્યારે એમ કે હાથી જતો હોય તો નાના ગલુડિયા ક્યાંકના ક્યાંક આગા પાછા થતા હોય છે અને ક્યાંક અવાજ પણ કરતા હોય છે। એ શોર બકોરને ધ્યાને રાખ્યા સિવાય આપણે આપણું કામ સતત ચાલતું રાખવું જોઈએ। ક્યાંય તમને કોઈ ખેડૂતોએ ના પાડી હોય તો તમે કહો। વિજ્ઞાન જાથાવાળા તો એ પણ એક પોતાની દુકાન લઈને બેઠા છે, એટલે એની દુકાન ના ચાલતી હોય એના આધાર પર પણ તમને કહેતા હોય કે તમારે આ નહીં કરવું। તમને ખેડૂતો ક્યાંય આવીને એવું કીધું હોય કે અંબાલાલ કાકા તમારા આગાહી નહીં કરવી જોઈએ તો ક્યાંક વિચારવાનો વિષય છે। એટલે આપણા માધ્યમથી ફરી અંબાલાલ કાકાને વિનંતી છે કે આપને જે પ્રકૃતિ જે સ્વરૂપ ધારણ કરે છે એના આધાર પર આપ કોઈના કોઈ આપણને જે દેખાય છે પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપો, એના આધાર પર આપ જે આગાહી કરતા હોય છે એ આગાહી આપ ચાલુ રાખો। એમાં ક્યાંય ગભરાવાની જરૂર નથી। સરકારે ક્યાંય તમને એવું કીધું હોય કે અંબાલાલ કાકા તમારે આગાહી નહીં કરવી જોઈએ તો કદાચ વિચારવાનો વિષય છે કે ભાઈ આ દિશા તરફ આપણે શું કરવું। આપણે આપણી લીટી લાંબી કરતા રહેવું। આપણી આગાહીના કારણે ક્યાંકના ક્યાંક ખેડૂતોને પણ મદદરૂપ થતા હોઈએ છીએ। ક્યાંકના ક્યાંક આપની આગાહીના કારણે ખેડૂત પોતાની જનસને સગે વગે કરવા, યોગ્ય જગ્યાએ મૂકવા, યોગ્ય બગડી ના જાય એ દિશા તરફ વેલ એડવાન્સ પ્લાનિંગ કરતું હોય છે તો એની અંદર ખેડૂતો એ કામે લાગતા જ હોય છે। ક્યાંય કોઈ ખેડૂતોએ તમારી ઉપર ક્યારેય તમારી આગાહી ઉપર પ્રશ્નાર્થ નથી કર્યો તો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અંબાલાલ કાકાએ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ। તે આપણા માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી છે કે આ દિશા તરફ આપણે સતત આગળ વધતા રહીએ। આ એક પ્રકારે ખેડૂતોના હિતની જ વાત છે અને જે આપ ભૂતકાળની અંદર પણ કરતા રહ્યા છો અને વર્તમાનની અંદર પણ કરો અને ભવિષ્યની અંદર પણ જ્યાં સુધી પ્રકૃતિ તમે સમજી શકો, પ્રકૃતિ તમને જે કંઈ સિમ્ટમ્સ બતાવતી હોય ને એના આધાર પર તમે જે કંઈ બોલો છો એ બોલવું જોઈએ। આવી કોઈના કહેવાથી ક્યાંય આપણે બંધ કરવું એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી। એટલે આપનું સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું રહે, આપણને જ્યાં સુધી પ્રકૃતિ મદદરૂપ થાય ત્યાં સુધી આપણે આગાહી કરવી જોઈએ, એમાં કોઈને વાંધો નથી। હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે એફિડેવિટ કરાવી ના કરાવી, અંબાલાલ કાકાની વાત માનવી ના માનવી એ અંબાલાલ કાકાની અને ખેડૂતોની વિષય છે। એમાં એફિડેવિટ કરાવીને આગાહી કરવી એ બધું શેના માટે ભાઈ? કોઈ એને ક્લેમ કરતું હોય કે ભાઈ તમે આ અંબાલાલ કાકા જેને માનવાનું છે એ આવીને તમને કહે કે ભાઈ આ તમે ખોટું કરો છો તો બરાબર। આવા લોકો તો બોલતા રહે। ફરી કહું છું હું બરાબર, જ્યારે હાથી મદમસ્ત રીતે એના રસ્તા ઉપર ચાલતો હોય ને તો પાછળ નાના નાના ગલુડિયા તો હંમેશા અલગ અલગ ક્ષેત્રોમાં પણ આવા પ્રશ્નો આવતા હોય છે। આપણે આપણી લીટી લાંબી કરી રાખીએ। આપણો ગોલ ખેડૂતને મદદરૂપ થવાનો છે, એ મદદરૂપ થવાનું કામ આપણે ચાલુ રાખવું જોઈએ। વર્ષોથી અંબાલાલ કાકા આગાહી કરે છે, એની નોંધ સરકાર પણ લે છે અને ઘણા બધા લોકો લે છે। તો અંબાલાલ કાકાનું કહેવું એવું હતું કે મંત્રી શ્રી, ધારાસભ્ય, સીએમ ની પણ આની નોંધ લે, કઈ સમર્થન કરે એમને? મંત્રીશ્રીઓ એ કેટલું સમર્થન આપવું એ સરકારના નીતિ નિર્ધાર ઉપર આધારિત છે। હું ફરી કહું છું કે અંબાલાલ કાકાની આગાહીથી ખેડૂતને ક્યાંય નુકસાન નથી થતું। કે કયા મંત્રીએ, મને મુખ્યમંત્રીશ્રીએ એની શું નોંધ લેવી અથવા એના સપોર્ટમાં આવું કે કેમ એ લોકોનો વિષય છે। ભારતીય કિસાન સંઘના એક ખેડૂત પ્રતિનિધિ તરીકે, એક ખેડૂતોના આગેવાન તરીકે કહું છું કે જ્યારે પણ અંબાલાલ કાકાએ ભૂતકાળની અંદર આગાહીઓ કરી છે એની અંદર સચોટતા દેખાય છે। કિસાન એ આગાહીના આધાર પર પોતાની જે ફસલ છે એ ખેડૂત એની જે જણસ છે એને સારી રીતે એનું વિરાસતું એને યોગ્ય જગ્યાએ મૂકવાનું એ આગાહી એક માધ્યમ છે। તો એમાં વાંધો શું છે? આગાહી કરવાથી કોઈ ખેડૂતને નુકસાન થતું હોય એવા કોઈ કિસ્સા હજુ ભારતીય કિસાન સંઘના ધ્યાને આવ્યા નથી। એટલે ફરીને કહું છું કે સરકારે તો ના નથી પાડીને કે અંબાલાલ કાકા તમે આગાહી ના કરશો। કોઈ વ્યક્તિએ ના પાડી છે, એની સામે શું કામ આપણે જોવાની જરૂરિયાત છે? એ બોલે કરે, એને જે બોલવું હોય। આપણે આપણું કામ ચાલુ રાખીએ એવી આપણા માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી।